એને 7 પૂંછડી હતી. તે નિશાળે ગયો, તે બધા એને ખીજવતા હતા. ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો. તે આ ઘરે આવીને મમ્મીને કીધું કે મમ્મી મને બધા ખીજવે છે, ઉંદર 7 પૂંછડી કહે છે. તે મમ્મીએ કહ્યું, જા તું વાળંદ પાસે જઈને આ પૂંછડી કપાઈ આવ. તો બીજા દિવસે નિશાળે ગયો. તે બધા એમ કહે કે ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો. તે પાછો મમ્મી પાસે આવ્યો અને કહે, મમ્મી મને હજી ખીજવે, છોકરા બધા ખીજવે છે, ઉંદર 6 પૂંછડી વાળો, ઉંદર 6 પૂંછડી વાળો કહે છે. તે બીજા દિવસે પણ દરજી પાસે ગયો અને પછી એક પૂંછડી કપાયો. પછી બીજા દિવસે નિશાળે ગયો. પછી કહે, ઉંદર 5 પૂંછડી વાળો, ઉંદર 5 પૂંછડી વાળો. તે કહે, પાછો મમ્મી પાસે આવ્યો અને કહે, શું કહેવાય, મમ્મી મને હજી બધા ખીજવે, ઉંદર 5 પૂંછડી વાળો, ઉંદર 5 પૂંછડી વાળો કહે છે. મમ્મીએ કહ્યું, હજી એક વાળંદ પાસે જઈને એક પૂંછડી કપાય. એક પૂંછડી કપાઈ આવ્યું. પછી બીજા દિવસે નિશાળે ગયો પાછો. બધા કહે, ઉંદર 4 પૂંછડી વાળો, ઉંદર 4 પૂંછડી વાળો. પાછો ઘરે આવ્યો અને કહે, મમ્મી મને હજી બધા ખીજવે છે, ઉંદર 4 પૂંછડી વાળો, ઉંદર 4 પૂંછડી વાળો કહે છે. મમ્મીએ કહ્યું કે હજી એક વાળંદ પાસે જઈને એક પૂંછડી કપાઈ આવ્યું. તે પછી બીજા દિવસે નિશાળે ગયો. પછી કહે બધા કહે, ઉંદર 3 પૂંછડી, ઉંદર 3 પૂંછડી કહે છે. પછી બીજા દિવસે નહીં, પછી ઘરે આવ્યો. પછી મમ્મીએ કહ્યું કે મમ્મી હજી મને બધા ખીજવે છે, ઉંદર 3 પૂંછડી વાળો, ઉંદર 3 પૂંછડી વાળો કહે છે. મમ્મીએ કહ્યું, હજી એક પૂંછડી કપાઈ આવ. પછી એક પૂંછડી કપાઈ આવ. પછી બીજા દિવસે ગયો નિશાળે. પછી ઉંદર કહે છે, ઉંદરને બધા ખીજવે છે, ઉંદર 2 પૂંછડી કહે છે. પછી તે પાછો મમ્મી પાસે આવ્યો અને કહેવાય, પછી મમ્મીને કહ્યું, કહેવાય, મને હજી બીજા ખીજવે છે, ઉંદર 2 પૂંછડી વાળો કહે છે. પાછો મમ્મીએ કહ્યું કે હું કહેવાય, હજી એક પૂંછડી કપાય વાળો પાસે જઈને. તો પછી નિશાળે ગયો. પછી કહ્યું, બધા ખીજવે છે, હજી ઉંદર 1 પૂંછડી કહે છે. પાછો ઘરે આવ્યો અને કહ્યું, મમ્મી મને હજી એક પૂછો, હજી બધા ખીજવે છે, ઉંદર 1 પૂંછડી